ભાવનગરના સરદારનગર લોકમિલાપની સામે નંદલ પ્લાઝા ફાયર વિભાગ દ્વારા સીલ મારવાની કામગીરી. ભાવનગર દ્વારા અનેક વિસ્તારની અંદર સીલ મારવાની કામગીરી હજુ પણ ચાલી રહી છે. ત્યારે ભાવનગરના લોકો ફાયર એનઓસી અને ફાયર સેફટી વિશે વિચારતા નહીં હોય. જ્યારે એક તરફ હાલમાં જ રાજકોટમાં આટલો મોટો અગ્નિકાંડ થઈ ચૂક્યો છે, તેમ છતાં પણ હજી ભાવનગર નગરપાલિકા દ્વારા પણ કેમ ઢીલાશ રાખવામાં આવી હોય અને ફાયર સેફટીના અભાવો કેમ જોવા મળી રહ્યા છે, ત્યારે હજુ પણ કેમ ફાયર સેફટી જેવા સાધનો ભાવનગરના બિલ્ડિંગોમાં તેમજ ભાવનગરમાં ચાલતી તમામ જગ્યાઓ પર જોવા મળતા નથી. ફાયર વિભાગને રોજબરોજ સીલ મારવા માટે નીકળવું પડે એ પણ એક મોટો સવાલ છે. ત્યારે શું હજી કશો ભાવનગરમાં બનાવ બને એની રાહ જોવાઈ રહી છે? રિપોર્ટર હર્ષ રાવલ, ભાવનગર.